અત્યારે આપણે જંગલેશ્વરમાં આવી ગયા છીએ। હવે આ એક આપણે એમના દાદાની મુલાકાત આવેલા છે જેમને પેરાલિસિસ થઈ ગયેલું। દાદા આપનું નામ? જીવાભાઈ। દાદા આ અત્યારે તમે જે પેરાલિસિસ ની હાલતમાં છો અને એમાં તમારે પોતાને મકાનની નોટિસ મળેલી છે, આપનું શું કહેવાનું છે આમાં? જો અમને આઈને રહેવા દઈએ તો સારું, બરાબર। અમે શું કરીએ બે માણસ? બરાબર છે દાદા, આપનું કોઈ કરવા વાળું નથી? કરવા વાળા તો હોય છોકરા, તો એ તો બધા બાર ગામ હોય, કોઈ અમદાવાદમાં હોય, કોઈ સુરતમાં હોય, કેવું કરવું? દાદા આ મકાન તમે વેચાતું લીધું હતું? હા। કેટલા રૂપિયામાં લીધું હતું? 60,000 માં। 60,000 રૂપિયા મકાન લીધું તો હવે તમારી માંગણી શું છે સરકાર પાસે? જો સરકાર અમને આઈને રહેવા દે તો સારું, અને નકર પછી અમારે ક્યાં જવાનું? રોડ માથે પડ્યા રહે હું? દાદા આ હાલત છે આપની, પેરાલિસિસ ની હાલત છે, આ હાલતમાં આપ રોડ ઉપર રહેશો એ વ્યાજબી તો ન જ કહેવાય। તો પણ હવે માનવતા માટે વ્યાજબી ના કહેવાય એમ। હવે બીજે ક્યાં જવું અમારે? આપનું નામ ફરીથી કહેશો? જીવાભાઈ માણસુભાઈ બોરીચા। બેન શું કહેતા હતા આપ? હવે રેવા દો એમને, એ વચ્ચે ઉભા રહી જાવ એમનું હાલે।